અરે હા પણ મારા ભાઈબંધને અંબાજીની બાધા જ હતો, એમ કહેતો હતો કે તું મારી જોડે આય. તો તમે એને શું કીધું એ તો કહો. અરે મેં તો ના જ પાડી છે, પણ એમ કહેતો હતો કે તું એકવાર ઘેર પૂછી લેજે. ભગવાનનું કામ છે એટલે ના તો નહીં પાડતી, પણ સવાર જઈને સાંજે તો પાછા આવી જશો ને. જો ગાંડા જેવી વાતો કરું છું ને તું. અરે એને ચાલતા જવાની બાધા છે, 2-3 દિવસ તો લાગશે કે નહીં? તમને ખબર છે અંબાજી કેટલા કિલોમીટર દૂર છે? માનો ના માનો તમારા ભાઈબંધે અંબાજીની તો બાધા નહીં જ રાખી. ના ના, અંબાજીની જ બાધા રાખી છે. અમદાવાદથી અંબાજી કેટલું દૂર થાય? હજી એને ફોન કરીને પૂછી જો અંબાજીની બાધા રાખી છે કે અધર દેવીની. આ અધરદેવી ક્યાં આવ્યું પાછું? તું ભાઈ બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જઉં કે ના જઉં? વર્ષમાં 4 વાર તો આબુ જાવ છો, તો ખબર નહીં કે ત્યાં મંદિરે છે? મને થોડી ખબર કે તું આબુવાળા અધરદેવીની વાત કરે છે. મને એમ કે બીજા અધરદેવીની વાત કરતી હોય આટલામાં. તમારા જેવા લોકોએ તો આબુનું નામ ખરાબ કર્યું છે. કોઈક સારો માણસ જાય ને તોય લોકો એની પર શંકા જ કરે. તમારા જેવા ના કરે. અંબાજીની વાત ઉપરથી આબુની વાત ઉપર કેમ નહીં પહોંચી? અને આબુ હું એટલે જઉં છું કે મને ત્યાંના રસ્તા બહુ ગમે છે, પેલા ઢાળવાળા. તમે ભાનમાં તો હતા નહીં, તો તમે ઢાળવાળા રસ્તા જોયા ક્યારે? બૈરાને ગમે એટલા બહાના બતાવું ને તો એ બૈરાને હારી ખબર પડી જ જાય છે. પેલા મિત્રો કંઈક નવું બહાનું હોય ને તો કોમેન્ટમાં જણાવજો. શું ભાઈ, આતા ઘેરથી બધા મહેમાન આવ્યા હતા તો કેવું રહ્યું કે? મજા રહી? હા મજા રહી ને, બસ બીજું શું જોઈએ? પણ તમે તો જતા રહ્યા, તો તમારા હાજરી હોવી જરૂરી નહીં? લે એમાં મારે શું હાજરી? મારા કામ હોય તો જવું ના પડે? પણ તમને મારા ઘરના આવા ને ત્યારે જ કામ આવી જાય, ત્યારે જ તમારે કંઈક બાનું હોય. બાકી તો ઘેર ને ઘેર ફરતા હોય રવિવારે. પણ તારા ઘરના આવો એટલે મારા કામ આવે છે, અને મારા કામ આવે એટલે જવું પડે. તોય હું ઊભા જઈને ગરમ ગરમ નાસ્તો લઈ આવ્યો, ખમણ લઈ આવ્યો, સમોસા લઈ આવ્યો, એમને જે ભાવતું હોય બધું લઈ આવ્યો ને. મઠો લઈ આવ્યો, શ્રીખંડ લઈ આવ્યો, હું જોઈએ છે. હા તો એહસાન કર્યું તમે. અને તમારા હવે મહેમાન આવે ને એટલે જુઓ, હું એ કંઈક બાનું કરીને મારા ઘેર નહીં જતી રહેતી. હવે જુઓ લે હવે પાછું તારું ને મારું ચાલુ થઈ ગયું. એમને મજા આવી જમવાની, બીજું હું એમ પૂછું છું તને. હા તો મજા આવી, 500 વખત ના કહેવાનું. હા તે એમાં કંઈક વધ્યું હોય તો મને પીરસો, તો હું કંઈક ખાઉં, ખમણ સમોસા ચાખું. કઈ વધ્યું નહીં. લે કઈ વધ્યું નહીં? અલે ગજબ કેવાય, આટલું બધું લાયો તો ખાઈ ગયા આ લોકો. રાક્ષસ કોટીના માણસો બોલાયા મારી વાત તો સાંભળો. નહીં, મારે કઈ સાંભળવું. ગજબ રાક્ષસ કોટીના માણસો બોલાયા હતા. 4 માણસ આઈને આટલું ખાઈ ગયા. વિચારો તો ખરા. પેલા મારી વાત સાંભળવી છે કે નહીં સાંભળવું? 4 માણસ 40 માણસ નું ખાઈ ગયા. મોજી એ જ વિચારમાં છું. પેલા વાત તો સાંભળો. હવે એક શબ્દ ના બોલતા. મારા ઘરના આયા હતા ને, તો મારા ઘરના ઘરેથી ખાઈને આયા હતા, એટલે એમને તો કશું ખાતું જ નહીં. પણ આ તો તમારા મહેમાન આયા હતા, તમારા હગા આયા હતા ને 2 જણા, તેમને મેં જમવા બેહાડ્યા હતા. એ લોકો ખાઈ ગયા છે, એટલે મારા ઘરનાને કઈ ના કહો. અને તમારે તો 2 જણા જ આટલું પતાઈ ગયા છે, બરાબર? એટલે મારા ઘરનાને કઈ નહીં કહેવાનું. હવે બોલો રાક્ષસ કોટીના માણસો. હવે નહીં બોલાતું? પણ હું લાયો તો થોડું તો બચારા. હા હવે થોડું લાયો તો હું. પેલા આટલું બધું લાયા હતા યાર. એટલે તને શું લાગે? નહીં લો, હવે ઉપરાણું નહીં લો. એટલે તને શું લાગે હું ભેદભાવ કરું છું? હવે આવી બધી વાતો તમારા મોઢેથી હારી નહીં લાગતી? ભેદભાવ તો હવે દેખાઈ જ ગયો છે બધો. ખાલી આ ખોટી તમારા જીભના ના સુધારો. તારે એક તો ગુસ્સામાં કઈનું કઈ કરે છે, મને જવા દે બારમાં. તું બી એકલી શાંતિથી. મારા ભાગમાં કઈ એક તો રહ્યું નહીં. હવે તમારા જ બધા ખાઈ ગયા, મારા ભાગમાં કશું નહીં. અને મારો ગુસ્સો હજી તો જોયો જ નહીં. હા તો બતાવો. મારશો મને? બતાય હમણાં બતાય ને તો ઉપાય નહીં રહ્યો. જતા રહો ને અહીંયાથી. મગજ માણસ ઘરમાં આવે ને એટલે મારું મગજ ખરાબ કરી દો છો. હું તો નાહવા જઉં છું, નહીં ધોઈને હુઈ જઉં છું. તાર જમ કરવું એમ કર. હુઈ જાઉં.